નમસ્કાર મિત્રો, સ્વાગત છે વિડીયોની અંદર। આજે આપણે મિત્રો જાણીશું ગુજરાત સરકારની 80 જેટલી યોજનાઓ અંદર મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયેલા છે। જે યોજનાઓ પણ મિત્રો ચાલુ કરવામાં આવેલી છે। જે યોજનાઓ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું કે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે અવનવી યોજનાઓ ચાલુ થતી હોય છે। તો મિત્રો આ વર્ષે પણ ચાલુ વર્ષ માટે 2024-25 માટે ગુજરાત સરકારની નવી યોજનાઓ ચાલુ કરવામાં આવેલી છે। જે યોજનાની અંદર મિત્રો વાત કરીએ તો કુલ મળીને 80 થી વધુ પણ યોજનાઓની અંદર મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયેલા છે અને તે યોજનાઓની અંદર મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી અને તમે યોજનાઓની અંદર લાભ પણ લઈ શકો છો। ચાલો તો હવે આપણે યોજનાઓની સંપૂર્ણ માહિતી મેળવીશું કે કઈ કઈ યોજનાઓની અંદર મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયેલા છે એ વિશે આપણે માહિતી મેળવીશું આ જ વિડીયોમાં। વિડીયો તમે લાસ્ટ સુધી દેખતા રહો અને આ વિડીયો ગુજરાતના તમામ ભાઈઓ સુધી શેર કરો। જે ભાઈઓને લાભ લેવો હોય તો તે યોજનાઓની અંદર ઓનલાઈન અરજી ફોર્મ ભરીને તે યોજનાની અંદર લાભ લઈ શકે। ચાલો તો હવે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું આ જ વિડીયોમાં। ગુજરાતના તમામ રહેવાસીઓ માટે આ યોજનાઓ ચાલુ કરવામાં આવેલ છે। જેની અંદર મિત્રો વાત કરીએ તો દર વર્ષ પ્રમાણે મિત્રો વાત કરીએ તો ગુજરાત સરકારની ખેતીવાડી યોજનાઓ ચાલુ થતી હોય છે, જેવી કે રોટાવેટર, કલ્ટી, ટ્રેક્ટર, પલાઉ, થ્રેશર, પછી પશુપાલનની યોજનાઓ, ખાનદાન સહાય, કેટલ શેડ બનાવવા માટે સહાય, તેવી યોજનાઓ, બાગાયતી યોજનાઓ, જે બાગાયતી ખેતી કરવા માંગતા હોય તે માટેની યોજનાઓ અને મત્સ્યપાલનની યોજનાઓ, જેની અંદર મોટરસાયકલ વિથ આઈસ બોક્સ એટલે કે બાઇક ખરીદવા માટે સહાય, એ વિશે આપણે મિત્રો વાત કરીએ તો હાલના સમયમાં કેટલી અને કઈ કઈ યોજનાઓ ચાલુ થઈ ગઈ છે એ વિશે વાત કરીશું। રોટાવેટર, ટ્રેક્ટર, કલ્ટી, પલાઉ, થ્રેશર જેવી યોજનાઓ અંદર મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ થયા છે કે નહીં એ વિશે પણ આપણે માહિતી મેળવીશું આ એક જ વિડીયોમાં। હવે આપણે મિત્રો સૌપ્રથમ માહિતી મેળવીશું જે ખેતીવાડી વિભાગની જે યોજનાઓ છે એ વિશે આપણે માહિતી મેળવીશું। તો ખેતીવાડી વિભાગની અંદર મિત્રો હાલના સમયમાં એક જ યોજના ચાલુ છે, બીજી યોજનાઓ ચાલુ કરવામાં આવેલી નથી, જે ટૂંક સમયની અંદર ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ થશે। બાકીની યોજનાઓની અંદર પછી મિત્રો વાત કરીએ તો બાગાયતી યોજનાઓ, જેની અંદર મિત્રો કુલ મળીને 3 જેટલી યોજનાઓ છે। જે બાકીની યોજનાઓ છે એ પણ હવે ટૂંક સમયની અંદર ચાલુ થઈ જશે। પછી આપણે વાત કરીશું તો જે પશુપાલનની યોજનાઓ છે એ વિશે વાત કરીશું। ઉપરની જે મિત્રો તમે દેખી રહ્યો છે ઉપરનો 23નો આંકડો છે અને નીચે 5, કુલ મળીને 23 ને 5 28 જેટલી યોજનાઓની અંદર પણ મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ છે હાલના સમયમાં। જેની અંદર વાત કરીએ તો કેટલ શેડ બનાવવા માટે સહાય, પછી જે છે તે પશુને ખાણદાન સહાય, વિયાણા બાદ ખાણદાન સહાય, ગાભણ પશુઓને ખાણદાન સહાય એવી યોજનાઓ છે। પછી મત્સ્યપાલન યોજનાની અંદર ઉપલા વિભાગની અંદર 19 જેટલી યોજનાઓ છે। એક વચ્ચેના વિભાગમાં છે દરિયા મત્સ્યોદ્યોગ માટેની યોજનાઓ, તે એક યોજના છે અને ઉપરને 19 જેટલા કુલ મળીને 20 આ યોજનાઓ। અને જે બાકીની યોજનાઓ છે એ વિશે પણ આપણે વાત કરીશું। મત્સ્ય ઉદ્યોગ માટેની યોજનાઓ છે એ વિશે વાત કરીએ તો તેની અંદર કુલ 32 જેટલી યોજનાઓ છે। એટલે આની અંદર મિત્રો કુલ મળીને 52 જેટલી યોજનાઓ છે। મત્સ્યપાલનની અંદર તમે દેખી રહ્યો છો 26મા નંબરની યોજના મોટરસાયકલ વિથ આઈસ બોક્સ, એ માટે પણ મિત્રો તમને સહાય મળવા પાત્ર થઈ શકે છે। આવી યોજનાઓ મિત્રો છે તે હાલના સમયમાં ઓનલાઈન અરજી ભરવાના ચાલુ થઈ ગયેલા છે। તમે યોજનાની અંદર લાભ લઈ શકો છો। આવી દરરોજની માહિતી મેળવવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। આવનારી બીજી યોજનાઓ છે તે મિત્રો ટૂંક સમયની અંદર ચાલુ થશે, એની પણ માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો। રોટાવેટર, ટ્રેક્ટર, કલ્ટી, પલાઉ, થ્રેશર જેવી યોજનાઓ હાલના સમયમાં મિત્રો ચાલુ છે નહીં, તે ટૂંક સમયની અંદર ચાલુ પણ થઈ જશે। તમે કયા જિલ્લાના વતની છો કોમેન્ટ કરીને જણાવજો। ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે। જય જવાન, જય કિસાન, વંદે માતરમ।